હજારોની સંખ્યામાં ગાંધીનગર ખાતે શિક્ષકો કરી રહ્યા છે આંદોલન। ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં એકઠા થયા શિક્ષકોની અવાજ દબાવવાનું સરકાર કરી રહી છે। મનમાની શિક્ષકોને ડિટેન કરવામાં આવ્યા। શિક્ષકોની ઘટનો પ્રશ્ન લોકો માટે માથાના દુખાવો બન્યો છે। સમગ્ર ગુજરાત તથા ખાસ કરી કચ્છમાં શિક્ષણની સ્થિતિ બહુ જ ખરાબ છે। એવામાં પણ કચ્છના અબડાસા તાલુકામાં તો શિક્ષણના સ્થિતિ દિવસે ને દિવસે અતિ ગંભીર બની રહી છે। જ્યારે કચ્છને ભારતીય સંવિધાન વિશેષ દરજ્જો પ્રાપ્ત હોવા છતાં પણ કચ્છમાં શિક્ષણ આરોગ્યની મુખ્ય સમસ્યા છે। ત્યારે શિક્ષકોની ભરતી અને જગ્યા વધારવા ગાંધીનગર વિધાનસભા ખાતે કચ્છના લડાકુ યોદ્ધા તરીકે ઓળખાતા બહુજન આર્મીના સંસ્થાપક લખન ધ્રુવા, સંજયભાઈ રાઠોડ, નવીનભાઈ મહેશ્વરી, નરેન્દ્રભાઈ સોલંકી કચ્છથી જોડાયા છે અને ગુજરાતમાં શિક્ષકોની 21,000 ખાલી જગ્યાઓ છે જે તાત્કાલિક પૂરી કરવામાં આવે, શિક્ષકોની ભરતી કરાવવાની માંગ ઉઠાવી છે। તેમજ આવનારા સમયમાં જો શિક્ષણની સમસ્યાનું સરકાર નિવારણ નહીં કરે તો શિક્ષણના મુદ્દે ગાંધીનગર સહિત વિવિધ જિલ્લાઓમાં આંદોલન કરવાની ચીમકી પણ બહુજન આર્મીના સંસ્થાપક લખન ધ્રુવાએ ઉચ્ચારી છે તેવું લખન ધ્રુવાએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ પાનુશાલી। હું મારી ઉંમર 36 વર્ષની છે, મને શિક્ષક બનવું નથી, પણ કચ્છનું જે શિક્ષણ છે જે મેં કચ્છમાં જોયું છે, કચ્છ માટે આટલા વર્ષોથી મેં આંદોલન કર્યું છે, અગર ત્યાં કને ખાલી અરજી આપવાથી જો એક જગ્યાથી બીજી જગ્યાએ શિક્ષક આવી જતા હોય તો ગાંધીનગરમાં આપણે 1000 માણસો ભેગા થઈએ ને તો અહીંયા તમારી દરેક લોકોની ભરતી થાય અને વિશેષ ભરતી થાય। 5000 શિક્ષકોની ભરતી આપી લોલીપોપ આપી દીધું, કમસે કમ 50% તો કરો અને 1 થી 12માં એનામાં 50% કરો। કચ્છમાં 1031 જગ્યાઓ છે ઉચ્ચ માધ્યમિક શાળામાં, એટલે 1031 જગ્યાઓ છે અને 665 જગ્યાઓ ખાલી છે। કેટલી જગ્યાઓ ખાલી છે? 665, 70% જગ્યાઓ ખાલી પડી છે। હું માત્ર કચ્છની વાત કરું છું। આ તમારામાંથી ત્યાં કને ભણાવવા આવશે, ત્યાં શિક્ષક બનશે। હું કાલે આવ્યો ત્યારે બીજી મને નવાઈ એક વાત જાણવા મળી કે એક શિક્ષક બની ગયો, એને પોતાના જિલ્લા ફેરબદલી કરવી છે તો કંઈક 3 લાખ રૂપિયા ભરવામાં આવે છે બોન્ડ। ચાલો તમે વિચાર કરો, બોન્ડના નામ ઉપર ખુલ્લી રિશ્વત, ખુલ્લી રિશ્વત। એસીબીએ ખરેખર તો આ સરકારના મુખ્યમંત્રીને પહેલે આટામાં લેવો જોઈએ, પછી શિક્ષણ મંત્રીને આટામાં લેવો જોઈએ, એની ધરપકડ કરવી જોઈએ। 3 લાખ રૂપિયા આપવા, બોન્ડ આપો અને ફરીથી તમે ભરતી થાઓ અને તમારા મનગમતા જિલ્લામાં નાખે, એટલે આ ખુલ્લી રિશ્વત। આ રિશ્વત જ કહેવાય ભાઈ। આ નીચેથી નહીં ઉપરથી લીધેલી રિશ્વત છે અને દરેક જગ્યાએ હવે આ બોન્ડ વાળી જે સિસ્ટમ છે એ